આન્સર આપી શકો તો એ ખોટું પડે નહીં. હવે આપણે આજના ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શરૂઆતમાં હું અત્યારે પીપીટી શેર કરું છું ત્યારે મારો ફેસ પણ દેખાવો જોઈએ, બરાબર? તો ફેસ પણ દેખાતો હોય તો આ રીતે એક સિમ્બોલ આવે છે એ તમે આપજો. આ રાઈટ નો સિમ્બોલ છે એ પણ આપજો. દેખાય છે? જો ઓકે, તમને બધાને પીપીટી દેખાવા માંડી? ઓકે. તો દોસ્તો આજે આપણે એકમ 1 પ્રત્યાયન અને શાળાકીય પ્રત્યાયનમાં સ્તરો આ ભણવાના છે. એમાં જે પેલો જે પોઈન્ટ છે ફાલ્ગુની બેને તમને ભણાવ્યો છે અને એના પછીનો હવે એ મારા ભાગમાં છે. નેક્સ્ટ. ઓકે, તો સૌથી પહેલા જ્યારે આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ એકમ ભણ્યા બાદ, એટલે કે આખો જે યુનિટ છે સીસી 7 નો એ ભણ્યા બાદ તમે પ્રત્યાયનનો અર્થ સમજાવી શકશો. આખા એકમની વાત છે કે આખો એકમ તમે ભણી લેશો પછી તમે શું કરી શકશો તો કે પ્રત્યાયનનો અર્થ સમજાવી શકશો. પ્રત્યાયન એટલે શું, પ્રત્યાયનના પ્રકાર સમજાવી શકશો, પ્રત્યાયનની શું જરૂરિયાત છે તેના વિશે તમે સમજાવી શકશો, પ્રત્યાયનના વિવિધ સ્તરો વિશેનો ખ્યાલ આપી શકશો. અને ત્યારબાદ જે મારા ભાગમાં છે શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન, શિક્ષક આચાર્ય પ્રત્યાયન, શિક્ષક અધિકારી પ્રત્યાયન અને શિક્ષક વાલી પ્રત્યાયન, આને તમે ઉદાહરણ સાથે સમજાવી શકશો આનો અભ્યાસ કર્યા બાદ. એટલે કે જો આપણે આખું જે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે અને ઓનલાઈન શિક્ષણમાં મારા ભાગમાં 4 લેક્ચર આવ્યા છે, તો 4 લેક્ચર પછી તમે કાળજીપૂર્વક આટલી વસ્તુ કરી શકવા જોઈએ, આટલો આપણો હેતુ છે. હવે આજે આપણે ટોપિક મને આપવામાં આવ્યો છે એમાં અગાઉની પરીક્ષામાં, એટલે કે યુનિવર્સિટીની જે અગાઉની પરીક્ષા જે લેવાની એમાં આ પ્રકરણમાંથી મહત્વના પ્રશ્નો કેવા કેવા પૂછાયેલા છે અને કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે એની માહિતી આમાં તમને આપું છું. તો સૌથી પહેલા 2 ગુણનો પ્રશ્ન, પ્રત્યાયનની સંકલ્પના સ્પષ્ટ કરો અને પ્રત્યાયન એટલે શું. 2016, 2017 અને 2018 ત્રણેય પેપરમાં કન્ટિન્યુઅસલી પૂછાણો છે, બરાબર? એટલે કદાચ કન્ટિન્યુઅસલી પેપરમાં પ્રશ્ન આવશે જ કે ભાઈ પ્રત્યાયનની સંકલ્પના સ્પષ્ટ કરો અને પ્રત્યાયન એટલે શું, પ્રત્યાયનનો અર્થ. આટલી વસ્તુ તો ખાસ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ 3 ગુણનો પ્રશ્ન છે, શિક્ષક આચાર્ય પ્રત્યાયન સમજાવો, જે 2016 ના પેપરમાં પૂછાઈ ગયો છે. શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન સમજાવો, જે 2017 ના પેપરમાં પૂછાણું છે. અને પ્રત્યાયનની જરૂરિયાત લખો. આ તમે જે આગળના લેક્ચરમાં ભણી ગયા છો એ પ્રશ્ન છે. એટલે 2016-17 આ 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. અને ત્યારબાદ 5 ગુણમાં પ્રત્યાયનના ઘટકો અને જરૂરિયાત સમજાવો. આ આખો પહેલા એકમનો પહેલો પોઈન્ટ આખો પ્રત્યાયનના ઘટકો અને જરૂરિયાત, બરાબર? એ 5 માર્કમાં આખો પૂછાય છે. શિક્ષક અધિકારી પ્રત્યાયનની ચર્ચા કરો, જે આપણે ભણવાના છીએ. પ્રત્યાયનના વિવિધ સ્તરો જણાવી કોઈ પણ 2 સ્તરો વિશે જણાવટ કરો, જે પણ આપણે ભણવાના છીએ કે પ્રત્યાયનના વિવિધ 4 સ્તરો આપણે જે ભણવાના છે એમાંથી તમને આવડતા કોઈ પણ 2 તમારે લખવાના છે. ઓવરઓલ આ આખો જે ટોપિક છે એ 10 માર્ક તમારા યુનિવર્સિટીના પેપરમાં મેળવે છે. 10 માર્કનું પૂછાય છે આ ટોપિકમાંથી. ટૂંકમાં યુનિટ 1 માંથી 10 માર્ક તમારા કવર થશે. હવે તમારા માટે મારી પાસે કેટલાક પ્રશ્નો છે. જે લોકોને જવાબ આવડતો હોય એ પોતે હેન્ડ્સ અપ કરે. એટલે સાગરભાઈ તમે અનમ્યુટ કરી દેજો એમને. બધા પ્રશ્નો પહેલા શાંતિથી સાંભળજો કે ભાઈ બાળકોને આપણે સારું અધ્યાપન કાર્ય કઈ રીતે કરાવી શકાય. બાળકોમાં સર્જનાત્મકતા વધારવા શિક્ષકોએ શું કરવું જોઈએ. વર્ગખંડમાં એક શિક્ષક પોતાના નેતાગીરીના ગુણો કઈ રીતે અભિવ્યક્ત કરે છે.
તમે વર્ગખંડના કાર્યબોજથી ઉત્પન્ન થયેલ તાણને ઓછું કરવા શું કરો છો? ભવિષ્યમાં શિક્ષણના નૂતન પ્રવાહને પહોંચી વળવા માટેની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? આપે સૌથી શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે બની શકીએ? આચાર્ય અને શિક્ષકો, બાળકો, વાલીઓ આપણા પ્રત્યે વિશ્વાસ રાખે એ માટે આપણે શું કરવું જોઈએ? પછી ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે તમે શું કરો છો? અને વર્ગખંડ શિક્ષણ કાર્યની ગુણવત્તા સુધારવા માટે તમારે શું કરવું જોઈએ? આ બધા જ પ્રશ્નો જે મેં કીધા છે એ તમે સાંભળ્યા. તો આનો એક કોમન આ બધા જ પ્રશ્નના જવાબમાં એક વસ્તુ કોમન આવે કે જે વસ્તુ હોય ને તો આ બધા પ્રશ્નો આના શ્રેષ્ઠ જવાબ સુધી આપણે પહોંચી શકીએ. કોઈને ખ્યાલ છે? અજયભાઈ ડાકી, એને અનમ્યુટ કરો. રેઝ હેન્ડ કરો છે. આપણામાં પ્રત્યાયન સ્કિલ એટલે કમ્યુનિકેશન સ્કિલ સારામાં સારી હોવી જોઈએ, જેથી આપણે વિદ્યાર્થીઓ, આપણા કોઈ કોલિગ્સ એટલે કે આપણા શિક્ષક મિત્રો અથવા આપણા આચાર્ય અથવા વાલી બધા જોડે આપણે કમ્યુનિકેશન બહુ સારી રીતે હોવું જોઈએ. ઓકે, સરસ. તો એઝ અ ટીચર બધી જ વસ્તુ આપણે જોઈ કે ભાઈ અલગ અલગ ઘણા બધા આપણે શિક્ષક તરીકે સમાજમાં આવીએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુ સાથે આપણે ટૂંકમાં ઘણી બધી વસ્તુ સાથે ડીલ કરવાની છે આપણે. તો એ ડીલ કરવા માટે કમ્યુનિકેશન ખૂબ જ જરૂર છે. આ બધા જ પ્રશ્નોના જવાબ કદાચ અલગ અલગ આવતા હોય પણ કોઈ એક પોઈન્ટમાં કમ્યુનિકેશન તો વચ્ચે આવે જ છે. એટલે કમ્યુનિકેશન, પ્રત્યાયન, આ શબ્દ આપણે બીએડમાં સમજ્યા કે પ્રત્યાયન, કમ્યુનિકેશન કદાચ ખ્યાલ હશે અંગ્રેજીમાં, પણ પ્રત્યાયન અહીંયા તમે આવ્યા છો પછી તમે કદાચ સાંભળો છો, બરાબર? તો એ એટલો અગત્યનો છે. તો ત્યારબાદ આપણે પ્રત્યાયન વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. તો કે પ્રત્યાયનનો સિમ્પલ અર્થ શું થાય? પ્રત્યાયન એટલે સિમ્પલ આદાન પ્રદાન. પ્રત્યાયન છે દ્વિપક્ષી પ્રક્રિયા છે, બરાબર? સામ સામે થાય છે. હું એકલો અહીંયા પ્રત્યાયન નહીં કરી શકું, બરાબર? પ્રત્યાયન બે પક્ષે થાય. પોતાના વિચારો કે પોતાનો મત વ્યક્ત કરવા માટે જરૂરી છે. આ એક સિમ્પલ એનો અર્થ થાય છે કે ભાઈ પ્રત્યાયન એટલે શું? કે પ્રત્યાયન એટલે આદાન પ્રદાન, દ્વિપક્ષી પ્રક્રિયા છે. વિચારો કે પોતાનો મત આપણે રજૂ કરવો હોય તો એના માટે પ્રત્યાયન જરૂરી છે. પોતાનો વિચાર રજૂ કરવા માટે આપણે વાતચીત કરવી જરૂરી છે. એના સિવાય આપણે આપણો વિચાર રજૂ કરી શકતા નથી. અન્ય કોઈ પણ, કાલે મેડમ શીખવાડતા હતા ને, અન્ય કોઈ પણ માધ્યમથી આપણે આપણો વિચાર રજૂ કરીએ છીએ, બરાબર? પણ એ માધ્યમનું હોવું જરૂરી છે. તો એ ઓવરઓલ તો એ પ્રત્યાયન થયું. પછી પ્રત્યાયનની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે, એ પણ એક તમે જોઈ લો કે પ્રત્યાયન એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સૂચના તથા જ્ઞાન આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. એ કીથ ડેવિસે આપેલી છે આ વ્યાખ્યા. કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સૂચના આપવાની હોય, જ્ઞાન આપવાનું હોય, એ આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. સિમ્પલ વ્યાખ્યા છે, બધાને સમજાઈ જાય એવી વ્યાખ્યા છે. પ્રત્યાયન એ બોલવાની, લખવાની તથા પ્રતીકો કે સંકેતો દ્વારા વિચારો અથવા જ્ઞાનને બતાવવાની, વ્યક્ત કરવાની, આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની આ એક વ્યાખ્યા છે કે પ્રત્યાયન બોલવાની, લખવાની, અને આગળ આપણે જે એક્ઝામ્પલ એના જોતા જશું ને એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે કે ભાઈ બોલવાનું, લખવાનું, પ્રતીકો અને સંકેતો, વિચારો અને જ્ઞાન, અને પોતાની જાતના વ્યક્ત કરવાની અને આદાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે. હવે પ્રત્યાયન કેવી રીતે થાય? તો કે બોલીને, ગાયને, સ્પર્શ દ્વારા, શારીરિક હાવભાવ દ્વારા, લેખન દ્વારા. દરેક માનવીય પ્રત્યાયનનો સામનો કરવા માટે શારીરિક હાવભાવની ભાષા, અવાજની શૈલી, એમ અવાજની શૈલી મુખ્યત્વે 3 ભાગમાંથી પસાર થવું પડે છે. અને આ તમારા ફક્ત ને ફક્ત તમારા નોલેજ માટે છે કે મોસ્ટ ઓફ તમે જ્યારે પ્રત્યાયન કરો છો ત્યારે તમે ફક્ત ને ફક્ત જો શબ્દથી પ્રત્યાયન કરતા હોય તો 7% જેટલો ફરક પડે. સ્વરના ભાવો, શબ્દોમાં જો તમે ભાવ ઉમેરો છો, બરાબર? દાખલા તરીકે હું અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં અનાઉન્સર તરીકે કાર્યરત છું, તો સિમ્પલ રીતે કોઈ પણ શબ્દના હાવભાવ દ્વારા એક વાક્ય તમે બોલો અને એ સ્ટ્રેટ લાઈનમાં, જે આમાં ડ્રામામાં કે એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય કોઈ સ્ટુડન્ટને તો એને વચ્ચે વધારે ખ્યાલ આવે કે કોઈ આપણે સ્ક્રિપ્ટ આપવામાં આવે અને સ્ક્રિપ્ટ આપણે જ્યારે ભજવવાની થાય
ત્યારે એક સિમ્પલ રીતે એક જ લયમાં જ્યારે આપણે બોલીએ ને ત્યારે ફક્ત ને ફક્ત સામેવાળાને શબ્દો સંભળાય છે અને એનું કમ્યુનિકેશન છે એ કેટલું થાય 7%. પછી એમાં જે સ્વર આવે, જે ભાવ આવે, અલગ અલગ ભાવ જે આપને સ્ક્રિપ્ટ આપી છે અને એમાં જેવો ભાવ દર્શાવ્યો છે એવો ભાવ દર્શાવીને તમે જ્યારે એ સ્ક્રિપ્ટ બોલો છો, એમાં ભાવ ઉમેરો છો, ત્યારે 38% જેટલું પ્રત્યાયન થાય છે. અને જ્યારે એમાં તમારી દેહ અને ભાષાની અંગચેષ્ટા આવે છે, એટલે કે અભિનય આવે છે, તમારી આંખનો સંપર્ક આવે છે, આ બધી જ વસ્તુ ઓવરઓલ આ બધું આપણે એક શિક્ષક તરીકે જોવો કે એઝ અ ટીચર તમે જ્યારે ક્લાસરૂમમાં જાઓ છો ત્યારે આ જ બુક લઈ અને હું અહીંયા આવું છું અને આ બુકમાં હું આ પેજ કોઈ પણ ખોલી અને હું બોલું છું કે ભાઈ ચાલો શિક્ષક આચાર્ય પ્રત્યયન આપણે ભણવાનું છે. શિક્ષક અને આચાર્ય શાળાની શિક્ષણના પ્રક્રિયાના પાયા છે. શિક્ષક પ્રક્રિયાની સફળતાના આધાર માટે શિક્ષક આચાર્યના તંદુરસ્ત સંબંધો કેટલાક અંશે જવાબદાર છે. અને આવી રીતે બોલી જાય તો એનો કોઈ ખાસ મતલબ પડતો નથી. નાનું બાળક હોય તો એને તમે પ્રાથમિક શાળામાં કદાચ જાઓ ને તો નાના બાળકને કવિતા કઈ રીતે શીખવે? તો કે નાના બાળકને સરસ મજાનું કવિતા બોલીને નહીં, સરસ મજાની કવિતા ગાય અને સાથે સાથે અભિનય કરીને શીખવશે. શા માટે? કારણ કે એના માટે એ પ્રત્યાયન બેસ્ટ રહેશે. બરાબર? કોઈ પણ આપણે નાના હતા ત્યારે પણ એ જ રીતે શીખતા. ધીમે ધીમે તમે દાખલા તરીકે અંગ્રેજી વાળું કોઈ છે આમાં? અંગ્રેજી વિષય વાળું હોય ને તો એને ખબર હોય કે ભાઈ ડેફોડિલ્સ નામની કવિતા પહેલેથી આવતી. બરાબર? નાના હતા ને 8મા ધોરણમાં, પછી 12મા ધોરણમાં, પછી બેચલર્સમાં, પછી માસ્ટર્સમાં, આ બધી જગ્યાએ એક ને એક કવિતા આવે, એક ને એક કવિતા. તો શું એવું માનવાનું આપણે છોકરાને આવડી ગઈ છે? ભાઈ આપણે શું કામ, છોકરા તો ભણીને આવે છે, 8મા ધોરણથી ભણીને આવે છે, તો શું કરવાનું? એમ તમારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ જેમ ઉંમર વધે, જેમ આપણી ઉંમર વધે એમ મેચ્યોરિટી લેવલ પણ આપણું વધતું હોય છે. બરાબર? 5મા ધોરણનો બાળક છે એ જે સમજી શકતો હોય કવિતા, એ જ કવિતા તમે 8મા ધોરણ વાળાને આપો, એ જ કવિતા તમે 12મા ધોરણ વાળાને આપો, એ જ કવિતા તમે કોલેજ કરતા હોય એને આપો, અને એ જ કવિતા તમે જે માસ્ટર્સ કરતા હોય છે એને આપો, તો બધાની મેચ્યોરિટી લેવલ અલગ હોય. આ જ વસ્તુ, આ ઉદાહરણ છે ને મારું યાદ રાખજો. આ ઉદાહરણને મારે જે આગળ લઈ જવું છે, આગળ આપણે જ્યારે થોડું આવીએ ને ભણીએ ત્યારે આ ઉદાહરણને આપણે ઉપયોગમાં લેશું. આ વસ્તુ તમે યાદ રાખજો. ફક્ત ને ફક્ત આ તમારી જાણ માટે છે કે ભાઈ વધારેમાં વધારે સારું પ્રત્યાયન કઈ રીતે થશે કે તમે તમારા શબ્દોમાં સ્વરના ભાવો ઉમેરો, એમાં તમારો હાવભાવ ઉમેરો અને એ રીતે સારામાં સારું પ્રત્યાયન તમે એઝ અ ટીચર સ્ટુડન્ટની સામે કરી શકશો. હવે આ બધું સિમ્પલ છે કે ભાઈ પ્રત્યાયનની આ બધું તમને આવડે છે. બરાબર? કે પ્રત્યાયનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો સૌપ્રથમ સંદેશો મોકલે છે. સંદેશાનો મોકલવાની રીત કઈ છે? તો કે મોઢેથી બોલીને પણ મોકલી શકે, લખીને પણ મોકલી શકે, ઈશારા દ્વારા પણ મોકલી શકે. પછી કઈ રીતે મોકલે છે? સંદેશો મોકલવાનું કોઈ પણ સાધન એટલે કે માધ્યમ હોય, એ માધ્યમ કોઈ પણ હોઈ શકે. જો ફેસ ટુ ફેસ હોય તો માધ્યમની જરૂર નથી. ફેસ ટુ ફેસ ન હોય તો પત્ર પણ હોઈ શકે, ટેલિફોન પણ હોઈ શકે, લેપટોપ પણ હોઈ શકે, કોઈ પણ ટેકનોલોજીકલ સાધન પણ હોઈ શકે. તો એ માધ્યમ શું છે સંદેશો મોકલવાનું? એ માધ્યમ. હવે સામેવાળાને સંદેશો મળે છે તો સંદેશાનો જે આપણો હેતુ છે, બરાબર, એ સમજે છે એ પૂરો? એને આપણે શું સંદેશો મોકલો એને પૂરેપૂરો સમજાણો એટલે કે એ શું કરશે? સંદેશાને ડીકોડ કરશે. એ સમજશે. બરાબર? એ સમજશે એટલે શું કરશે? કઈ જવાબ આપશે. જો એને આવડતું હશે તો હા કહેશે, નહીં આવડતું હોય તો ના કહેશે. અથવા એના ચહેરાના હાવભાવથી આપણે સમજી જશું કે ભાઈ એને આવડ્યું છે કે નથી આવડ્યું. બરાબર? એટલે આ રીતે આખું પ્રત્યાયનની આ પ્રક્રિયા થાય છે. જો હવે બીજું એક છે અગત્યનું કે ભાઈ તમને જો પાછો હું પ્રત્યાયન કરું છું તમારી સાથે અને મને પાછો જવાબ નથી મળતો, એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ એ છે કે ભાઈ વધુ પડતી માહિતી હોય, વધુ પડતી અર્થવાળી ભાષા હોય, અઘરી ભાષામાં હોય. બરાબર? અને મોકલનાર અને મેળવનાર વચ્ચે વિશ્વાસનો સેતુ નો બંધાણ હોય, બંનેની ભાષા અલગ અલગ હોય, તો આ રીતે બરાબર પ્રત્યાયન થઈ શકે નહીં. આ ફક્ત તમારી જાણ માટે છે, યાદ રાખજો. પ્રત્યાયન વાળો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે લખવામાં આ વસ્તુ કામ આવે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ પ્રત્યાયનની મુખ્ય બે રીત છે. એક છે મૌખિક પ્રત્યાયન અને બીજી છે અમૌખિક પ્રત્યાયન. મૌખિક પ્રત્યાયનને આપણે શાબ્દિક પ્રત્યાયન તરીકે પણ ઓળખીએ છીએ અને અમૌખિક પ્રત્યાયનને અશાબ્દિક. હવે મૌખિક પ્રત્યાયનની શું વ્યાખ્યા છે?
કે જ્યારે પણ પ્રત્યાયનમાં ભાષાનો ઉપયોગ થાય ત્યારે તે શાબ્દિક પ્રત્યાયન કહેવાય. સિમ્પલ, કે જ્યારે ભાષાનો ઉપયોગ થાય, પ્રત્યાયનમાં જ્યારે ભાષાનો ઉપયોગ થાય ત્યારે તે શાબ્દિક પ્રત્યાયન કહેવાય. અને પછી અશાબ્દિક એટલે શું? સિમ્પલ, શબ્દોના ઉપયોગ વગર થતી પ્રત્યાયનની પ્રક્રિયા એ અશાબ્દિક પ્રત્યાયન છે. જેમાં શબ્દોનો કોઈ ઉપયોગ થાય નહીં એ અશાબ્દિક, અને જેમાં ભાષાનો ઉપયોગ થાય એ શાબ્દિક. હવે જો અશાબ્દિક નું ઉદાહરણ છે એક, કે ભાઈ સાગર કાંઠે ઊભી કરેલી એક દીવા દાંડી, બરાબર? તમને એમ થતું હશે કે ભાઈ માણસ વચ્ચે પ્રત્યાયન થાય એવું નથી. પ્રત્યાયન ઘણી બધી રીતે થાય. સાગર કાંઠે ઊભા કરેલી દીવા દાંડી એક સંકેત છે અને તે ખલાસીને કિનારો નજીક હોવાનો સંદેશ પાઠવે છે. સાગર કાંઠે દીવા દાંડી હોય તો ઈ જોઈને શું થાય કે ભાઈ કિનારો નજીક છે. દૂરથી જે જહાજ આવતા હોય એને ખ્યાલ આવે કે અહીં નજીકમાં ક્યાંક કિનારો છે. હવે આપણે શાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ તરીકે એક વાક્ય છે કે આજે સાંજે તમારે મારે ઘેર જમવા પધારવાનું છે. હવે આ જ વાક્ય મેં શાબ્દિક રીતે તમારી સાથે હું વાત કરું છું કે આજે સાંજે તમારે મારે ઘેર જમવા પધારવાનું છે. હવે હું આ વાક્યમાં સહેજ ફેરફાર કરું તો શું થાય? આપણે જ મૂકતા જાય ખાલી જગ્યામાં. આજે જ સાંજે તમારે મારે ઘેર જમવા પધારવાનું છે. તો શું ફેરફાર થયો? ભાઈ તમારે આજે જ આવવાનું છે, પછી નહીં, પેલાય નહીં, પછી નહીં, આજે જ. પછી આજે સાંજે જ તમારે મારે ઘેર જમવા પધારવાનું છે. એટલે કે ભાઈ સાંજે જ આવજો, સવારમાં નહીં, બપોરે નહીં. પછી આજે સાંજે તમારે જ મારે ઘેર જમવા પધારવાનું છે. બીજા કોઈ જ નહીં, તમે એકલા જ. એમ આજે સાંજે તમારે મારે જ ઘેર જમવા પધારવાનું છે, બરાબર? મારા એકલા ના, બીજા કોઈના ઘરે નહીં, મારા જ ઘરે આવજો, આજુબાજુ પાડોશીમાં ન જતા. અને આજે સાંજે તમારે મારે ઘેર જ જમવા પધારવાનું છે, મારા જ ઘરે. હવે જો આજે સાંજે તમારે મારે ઘેર જમવા જ પધારવાનું છે, ભાઈ જમવા જ આવવાનું છે, બીજું કાંઈ નથી. ખાલી જમીએ અને પાછું જતું રહેવાનું. પછી આજે સાંજે તમારે મારે ઘેર જમવા પધારવાનું છે જ, ફરજિયાત આવવું જ પડશે. આજે જમ્યા વગર તમને હું જવા જ નહીં દઉં. તો જોયું, આ છે શાબ્દિક પ્રત્યાયન. હવે તમને એમ થતું હશે કે આ ઉદાહરણ શા માટે અહીંયા લીધું, બરાબર? પણ આ ઉદાહરણનો હેતુ આપણો એટલો છે કે જ્યારે આપણે ક્લાસરૂમમાં આપણા વિદ્યાર્થીઓ સાથે પ્રત્યાયન કરતા હોય ને ત્યારે મોસ્ટ ઓફ આપણે શાબ્દિક પ્રત્યાયનનો ઉપયોગ કરીએ છીએ. CC7 અને એમાં જે આપણા યુજીસીએ આ સિલેબસ મૂક્યો છે એનો હેતુ એ નથી કે તમે ભાઈ બીએડ ની એક્ઝામ આપી દો અને એમાં સરસ મજાનો જવાબ લખી દો અને એ જવાબમાં તમને પૂરેપૂરા માર્ક્સ આવે. એનો હેતુ એ છે કે ભવિષ્યમાં તમે એક સારા શિક્ષક બનીને જાઓ ત્યારે તમારે જે કમ્યુનિકેશન તમારા સ્ટુડન્ટ સાથે કરવાનું થાય અને ત્યારે તમે બેસ્ટમાં બેસ્ટ કમ્યુનિકેશન કઈ રીતે કરી શકો. મુખ્ય આપણે જ્યારે આપણા સ્ટુડન્ટ સાથે શાબ્દિક પ્રત્યાયન કરતા હોઈએ ત્યારે શાબ્દિક પ્રત્યાયનમાં આ ઉદાહરણ દ્વારા આપણને શું સમજ પડી કે આ ઉદાહરણ દ્વારા આપણને એટલો જ ખ્યાલ આવ્યો કે જ્યારે પણ આપણે સ્ટુડન્ટ સાથે પ્રત્યાયન કરતા હોય ને ત્યારે આપણા એક નાના અમથા પ્રત્યાયનમાં એક નાના એવા ફેરફારથી વાક્યના ટૂંકમાં આપણે જે બોલીએ છીએ એમાં નાના એવા ફેરફારથી બાળકની લાગણી પણ દુભાઈ જાય, બાળક હસતું, બાળકને આપણે શાબાશી પણ અપાઈ જાય, બાળકને આપણે જે ટૂંકમાં ક્લાસરૂમમાં જેવું વાતાવરણ સર્જવું હોય ને એવું આપણે શાબ્દિક પ્રત્યાયનથી સર્જી શકીએ. એ આપણા ઉપર છે. અને એવું પ્રત્યાયનમાં તમે પાવરદા હોય એટલે તમને આ બધી બાબતમાં ખ્યાલ આવી જાય. હવે જો ઉદાહરણ જોઈએ કે ભાઈ શાબ્દિક પ્રત્યાયન છે એના દરમિયાન તમારે ખાસ સાવચેતી રાખવી પડે. નકર આ ઓલા વાક્યની જેવું થાય કે ભાઈ તમે કંઈક ફેરફાર કરી નાખો તો આખો શબ્દ, આખો અર્થ જ એનો પરિવર્તન થઈ જાય. શાબ્દિક પ્રત્યાયનમાં ખાસ સાવચેતી રાખવી પડે કારણ કે સંદેશાનો અર્થ અજ્ઞાનમાંથી મુક્તિ અપાવે છે, બાળકોને દુભાવે છે. આપણે જે સંદેશો એટલે આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ બાળકો સાથે એ અર્થમાં તમારે લેવાનું છે કે એને અજ્ઞાનતામાંથી મુક્તિ અપાવે છે, બાળકોને દુભાવે છે, હસાવે છે, શીખવે છે, પ્રોત્સાહન આપે છે, મોટિવેશન આપે છે, એને જીવાડે છે, મારે છે, લડાવે છે, તેમજ ભય પણ પેદા કરે છે. એક સરસ મજાનું આ વાત છે અહીંયા કે ભાઈ શાબ્દિક પ્રત્યાયન કેટલું મહત્વપૂર્ણ છે. ભાઈ શાબ્દિક પ્રત્યાયન છે બાળક સાથે આપણે જ્યારે કરતા હોય વર્ગખંડમાં, શાળામાં,
ત્યારે એ બાળકને દુભાવી પણ શકે, હસાવી પણ શકે, શીખવી પણ શકે, એને મારી પણ શકે, એને લડાવી પણ શકે, એને ભય પણ પેદા કરી શકે. આટલી વસ્તુ આપણા હાથમાં છે, શિક્ષકના હાથમાં, કે ભાઈ આપણે કોમ્યુનિકેશન આપને સરસ મજાનું આવડતું હોય તો આપણા હાથમાં કેટલી બધી સરસ વસ્તુ છે, શું કરી શકીએ અને શું ન કરી શકીએ. ખ્યાલ આવે છે બધાને? વધારે ફાસ્ટ જાય છે, વધારે ધીમું જાય છે, એવું કઈ છે પ્રશ્ન? ઓકે. હવે અશાબ્દિક પ્રત્યાયન જોઈ લઈએ. શાબ્દિક પ્રત્યાયનમાં બધાને ખબર પડી જ ગઈ છે 100%. બરાબર? પ્રત્યાયન એટલે શું એ ખ્યાલ આવી ગયો હશે સિમ્પલ રીતે. પ્રત્યાયનનો અર્થ ખબર પડી ગયો હશે. બે પ્રકાર, એક શાબ્દિક અને બીજો અશાબ્દિક. અશાબ્દિકનું શું? શાબ્દિકનું તો આપણે જોયું. મોસ્ટ ઓફ આપણે જ્યારે તમે પહેલા સેમેસ્ટરમાં શરૂઆતમાં જ્યારે તમે બીએડ કરવા આવ્યા ને ત્યારે તમારે માઇક્રો પાર્ટથી શરૂઆત થઈ. બરાબર? માઇક્રો પાર્ટમાં તમે અલગ અલગ પ્રયુક્તિઓ શીખ્યા. બરાબર? ત્યારે તમને કહેવામાં આવતું કે અશાબ્દિક પ્રત્યાયનમાં અમુક વસ્તુ તમારે કરવાની નથી. જ્યારે તમે ભણાવતા હોય ત્યારે 5 મિનિટ કે 7 મિનિટ તમે જે પાઠ લ્યો છો અને પાછળ તમારા જે સુપરવાઇઝર બેઠા છે એ તમને સરસ મજાની લાલ પેનથી નોટિસ લખી દેતા. અને નોટિસમાં એ સરસ મજાનું લખે કે ભાઈ ચોક હાથમાં ફેરવવા નહીં. બરાબર? આવી રીતે ઘણી બધી અશાબ્દિક વસ્તુ હોય કે જે તમને જાણે અજાણે કરતા હોય ક્લાસરૂમમાં, અને એ નોટિસ કરે કે ભાઈ આટલી વસ્તુ કરાય નહીં, કારણ કે એ તમારી આખી બોડી લેંગ્વેજ છે. અને સ્ટુડન્ટ તમને જોયે અને તમારામાંથી શીખતા હોય છે. જે નાના બાળકો છે ને, બરાબર, એ તમને મોટિવેટ તમારામાંથી જ કંઈક શીખશે. એટલે કે તમારી જે બોડી લેંગ્વેજ છે એમાંથી પોતે ગ્રહણ કરતા હોય. અશાબ્દિક પ્રત્યાયનનો ઉપયોગ કઈ રીતે આપણે કરવાનો? કે ભાઈ ખાસ કરી અને વર્ગખંડમાં જે શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગ વ્યવહારની જરૂરિયાત પ્રમાણે, જોજો, શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગ વ્યવહારની જરૂરિયાત પ્રમાણે શારીરિક પ્રત્યાયન એટલે કે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરવાથી વર્ગ કાર્ય વધુ અસરકારક બનાવી શકાય. આવું તમે પણ અનુભવ્યું જ હશે. 100% અનુભવ્યું હશે કે ભાઈ અત્યાર સુધી તમે ભણ્યા છો, તમે 10મું પાસ કર્યું, પ્રાથમિક શાળા, સેકન્ડરી, હાયર સેકન્ડરી, તમારી કોલેજ, તો એમાં તમને ઘણા બધા એવા શિક્ષકો મળ્યા હશે કે અમુક શિક્ષકો છે તો એક જ જગ્યાએ ઊભા રહી અને ભણાવે છે. અમુક શિક્ષકો છે તો એની લિમિટ નથી, આખા ક્લાસમાં ફરતા હોય, આખા ક્લાસમાં સરસમાં ફરી અને પછી ભણાવતા હોય, તમારી સાથે કોમ્યુનિકેશન કરતા હોય. બરાબર? તો એમાં તમને એ જ વસ્તુ તમે આમાં ઉદાહરણ તરીકે લ્યો કે જેટલું તમે બોડી લેંગ્વેજનો વધારે ઉપયોગ કરશો, શાબ્દિક પ્રત્યાયનમાં લાગણી અને ભાવને વધારે જોડશો, એટલું પ્રત્યાયન તમારું સારામાં સારું થશે. અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું જે અંતર છે એ એક પ્રત્યાયન દ્વારા જ આપણે ઘટાડી શકીએ છીએ. કોઈ શિક્ષક છે એ વિદ્યાર્થી સાથે વાતચીત જ ન કરે તો એ બંને વચ્ચે અંતર રહેવાનું જ છે. બરાબર? આમ ઘણી વખત વર્ગખંડ, આગળ વધીએ આપણે. આમ ઘણી વખત વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન શાબ્દિક માહિતીને વધુ અસરકારક બનાવવા શિક્ષકે ઘણીવાર બોડી લેંગ્વેજ એટલે કે ચહેરાના હાવભાવ, અંગોનું હલનચલન, સંકેતો અને સંજ્ઞાઓનો પૂરક પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરવો જોઈએ. હવે અશાબ્દિક પ્રત્યાયનના કેટલાક ઉદાહરણ આપું છું કે એઝ અ ટીચર તમે જ્યારે ક્લાસમાં જાવ ને ત્યારે કોઈ સ્ટુડન્ટ છે ઊંડો શ્વાસ લે અને મોઢેથી ગરમ ઉચ્છ્વાસ કાઢતા હોય. બરાબર? એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ પોતે હતાશામાં છે, લાચારીમાં છે, અસહમતિ દર્શાવે છે. આ બધા જ ઉદાહરણ છે એ આપણા શિક્ષક તરીકે આપણા વર્ગખંડને અનુલક્ષીને લીધેલા છે. અદબ વાળીને બેઠા હોય ત્યારે એનો અર્થ એવો કરી શકાય કે એ શિષ્ટાચારમાં છે. બરાબર? સંરક્ષણ અનુભવે છે. મુઠ્ઠી વાળીને અદબ પાડતા હોય તો એ ચિંતિત છે, પોતે નર્વસ છે. પછી ખુરશીના હાથા ઉપર પગ રાખીને બેઠા હોય, બેદરકારી બતાવે, એની અસહકાર બતાવે, ઉદ્ધતાઈ બતાવે. ખુરશીને આમ ઊંધી કરી અને એની પીઠ, ખુરશીની પીઠને ઢાલ બનાવીને આમ બેસે તો એ પ્રભુત્વ, રોફ, મોભો, આ બધી વસ્તુ બતાવે છે. ગોઠણથી પગની આંટી મારી અને પગ હલાવી આપણે એટલે શું દેખાડે? એ કંટાળો બતાવે કે આને કંટાળો આવે છે, અજંપો થાય છે. બરાબર? તો આ બધું અશાબ્દિક પ્રત્યાયનના ઉદાહરણ છે. ત્યારબાદ ટેબલ કે બુક પર જ્યાં આંગળી ટપટપાતા હોય, આમ તબલા વગાડતા હોય, આવું તમે બધા કરતા હશો તો એ અજંપાનું ઉદાહરણ છે, તાણનું ઉદાહરણ. તમને તેમ થતું હશે કે આપણે મોજમાં એ વગાડીએ છીએ, એવું પણ બની શકે. કોણી ટેબલ પર ટેકવીને બંને હાથના પંજા વચ્ચે માથું ટેકવી દો. બરાબર?
એટલે શું કંટાળો કે રસનો અભાવ, પછી નખ કરડવા, પેન મોઢામાં નાખવી, વાળની લટ પકડીને છોડવી, આ બધું શું દર્શાવે? કે ચિંતા, અજંપો, તાણ, અસ્પષ્ટ વલણ, આ બધું. પછી માથું ગંજવાળું એટલે કંઈક ભૂલાઈ ગયું, કંઈક વિચારે છે. આ બધી વસ્તુ એ અશાબ્દિક પ્રત્યાયનના ઉદાહરણ છે કે ભાઈ પ્રત્યાયન પૂરેપૂરું તમને આવડતું હોય કે ફક્ત યુનિવર્સિટીમાં પ્રત્યાયનનો અર્થ, પ્રત્યાયનની સંકલ્પના, પ્રત્યાયનના ઘટકો, પ્રત્યાયનની જરૂરિયાત, પ્રત્યાયનના પ્રકારો, આ બધી વસ્તુ લખી દેવાથી તમને પૂરા માર્ક્સ મળશે. પણ હકીકતમાં તમારે જ્યારે પ્રેક્ટિકલ આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, તમારે શાળામાં જવાનું છે, ત્યારે તમે કેટલું શીખ્યા છો એ મહત્વનું છે. અત્યારે માર્કશીટ બધા પાસે છે. ટેલેન્ટ હોવું જોઈએ. ટેલેન્ટ તમારામાં હોય તો કોઈ તમને રોકી શકશે જ નહીં. અત્યારે ટેલેન્ટેડ માણસો ઓછા છે, બેરોજગારી નથી ખરેખર, પણ ટેલેન્ટેડ માણસો ઓછા છે. અશાબ્દિક પ્રત્યાયનના જે ઉદાહરણ છે એને અનુલક્ષીને તમે જોઈ શકશો કે ભાઈ વિદ્યાર્થીઓ આવી રીતે જો વર્તતા હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ એનામાં એ શું હકીકતમાં એ હતાશામાં છે, લાચારીમાં છે, એ ચિંતિત છે, એ ખુશ છે, આ બધી જ વસ્તુ તમને ખ્યાલ આવી જાય. પ્રત્યાયનની જરૂર શું જરૂર છે પ્રત્યાયનની? કે પહેલું તો એ કે પ્રત્યાયન છે એ પ્રેરણાનું માધ્યમ છે, મોટિવેશન પૂરું પાડે છે. પ્રત્યાયન છે એ મોટિવેશન પૂરું પાડે છે. હકીકતમાં કોઈ એક વિદ્યાર્થી છે એને કોઈ વસ્તુ આવડતી નથી અને શિક્ષક દ્વારા એની સાથે વાતચીત કરી અને કહેવામાં આવે કઈ વાંધો નહીં બેટા, આજે એકવાર શીખી લેશે તને આવડી જશે, કંઈ પણ કામ હોય તો હું છું, હું તને શીખવાડીશ, ફરીથી શીખવાડીશ, હજી એકવાર શીખવાડીશ, તો એ શું કરશે? એને મોટિવેશન આવશે. કોમ્યુનિકેશન કર્યું છે, એને મોટિવેશન મળ્યું છે. પણ પ્રત્યાયનની પ્રેરણાનું માધ્યમ છે. યોગ્ય નિર્ણય લેવા માટે આપણે જે પ્રત્યાયનની જરૂરિયાત છે ને એ આમાં આપેલી એકઈ નથી હો. આ બધી જ પ્રત્યાયનની જરૂરિયાત છે એ પ્રશ્ન પૂછાય છે, તમારો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રત્યાયનના ઘટકો અને પ્રત્યાયનની જરૂરિયાત લખો 5 માર્ક્સમાં. આ પ્રત્યાયનની જરૂરિયાત છે એ આપણે શાળાને અનુલક્ષીને બનાવી છે. ભાઈ પ્રત્યાયનની જરૂરિયાત શું, શાળામાં શું જરૂરિયાત છે? કારણ કે આપણે બીએડ ના સ્ટુડન્ટ છે, શિક્ષક બનવાનું છે આપણે. યોગ્ય નિર્ણય લેવા માટે શિક્ષક આચાર્ય પાસે જરૂરી માહિતી હોવી આવશ્યક છે. આ માહિતીને વિચાર વિમર્શ દ્વારા પ્રાપ્ત કરે છે, પરંતુ એ પ્રત્યાયન ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે શાળાનો શિક્ષક એઝ અ ટીચર તમે જ્યારે શાળામાં નોકરી કરશો અને તમારે આચાર્ય સાથે શું કરવું પડશે? પ્રત્યાયન કરવું પડશે. એની સાથે કોઈ પણ એક બાબત હોય કે ભાઈ દાખલા તરીકે ઓનલાઈન લેક્ચર્સ આપણે લેવા છે, તો ઓનલાઈન લેક્ચર્સ માટે બધા ભેગા થાય અને પછી આચાર્ય સાથે પ્રત્યાયન કરે કે ભાઈ આ રીતે કરવું છે, આટલા વિદ્યાર્થીઓ છે, આ રીતે આપણે લઈ શકાય. તો કોઈ પણ વિચારને જ્યારે અમલમાં મૂકવો હોય ત્યારે તમારે યોગ્ય પ્રત્યાયન કરવું પડે. અને પ્રત્યાયન ખૂબ જ જરૂરી બને છે, કારણ કે પ્રત્યાયન વગર કોઈ પણ વાત શક્ય નથી. પૂર્વાનુમાન કે આગાહી માટે પણ પ્રત્યાયન જરૂરી છે. કોઈ પણ વસ્તુ માટે પ્રત્યાયન અત્યારે જરૂરી છે એવું માની શકાય. શાળાના કુશળ શિક્ષક કે આચાર્યનો આધાર પ્રભાવી પ્રત્યાયન વ્યવસ્થા પર નિર્ભર છે. એનો આખી સંસ્થા હોય અને સંસ્થામાં ઘણા બધા લોકો કામ કરતા હોય, ખાલી એક શિક્ષક નથી. એક શિક્ષક છે, આચાર્ય છે, ક્લાર્ક છે, ક્લેરિકલ વર્ક કરતા હોય, લાઇબ્રેરિયન હોય, અલગ અલગ વિષયના શિક્ષકો હોય, બીજા પણ લોકો જે કામ કરતા હોય છે. આ બધાની વચ્ચે જ્યારે સેતુ રચાય પ્રત્યાયનનો, ત્યારે આખી સંસ્થા સારી રીતે કામ કરી શકે. એટલે આખી શાળાનો આધાર પ્રત્યાયન ઉપર આધાર રાખે અને એમાં જેનું પ્રત્યાયન સારું, જેની કુશળતા સારી, એ વધારે સરસ રીતે શ્રેષ્ઠ રીતે કામ આપી શકે છે. અને પ્રત્યાયનનું સવિશેષ મહત્વ તો માનવ સંબંધ સ્થાપવાનો છે. બરાબર, ઘણી બધી વાત માનવ સંબંધ સ્થાપવાની વાત તો આપણે દાખલા તરીકે કોઈ પણ અજાણ્યો માણસ છે તો આપણે વાતચીત શરૂ કરીએ પછી આપણે એને ઓળખી શકીએ ને. આપણે એની સાથે કોઈ દિવસ વાતચીત જ નથી કરતા તો આપણે એને ઓળખવાની વાત જ નહીં. બરાબર, તો તમે જે આજે હું આપણી જે વિરામિકા કોલેજ ઓફ એજ્યુકેશન માંથી લેક્ચરર છું, અહીંયા તમારા માટે હું નવો છું, પણ આજે આપણે જ્યારે પ્રત્યાયન કરીએ છીએ ત્યારે તમે હજી હવે ઓળખો છો. બરાબર, તો માનવ સંબંધ સ્થાપવા માટે પ્રત્યાયનની વિશેષ જરૂરિયાત છે. સતત પ્રત્યાયન સિવાય સૌહાર્દપૂર્ણ માનવ સંબંધની સ્થાપના લગભગ અસંભવ છે. એટલે કે પ્રત્યાયન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પ્રત્યાયન જો ન થાય તો સૌહાર્દપૂર્ણ માનવ સંબંધ સ્થાપી શકાય નહીં. કારણ કે તમે કોઈ દિવસ વાતચીત જ ન કરો, ઘરે તમે માતા પિતા સાથે હોય, આપણા પેરેન્ટ્સ પરિવાર હોય, આપણા મિત્રો હોય,
એની સાથે તમે વાતચીત કરવાનું કદાચ બંધ કરી દો, વિચારો કે વાતચીત કરવાનું બંધ કરી દેશો તો શું થશે? સંબંધ ધીમે 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 ઘટશે. તમારા મિત્રો સાથે હોય કોઈ પણ નહીં આવે, પણ વધારેમાં વધારે જો બે બેનપણી વધારે વાત કરતી હોય ને તો એના વચ્ચે છે ને સૌહાર્દપૂર્ણ સંબંધ હોય. બરાબર? તમારા ક્લાસમાં જ ઓબ્ઝર્વ કરી લેવું કે જેટલી તમારી બેનપણી છે, તમારા ક્લાસમાં જે બહેનો છે, એમાંથી જે બહેનો વધારે વાત કરતી હોય આખા દિવસમાં, બરાબર, એની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ હોય. એટલે કે મોસ્ટ ઓફ પ્રત્યાયન છે એ સૌહાર્દપૂર્ણ સંબંધની સ્થાપના કરે છે. એના સિવાય સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપી શકાય જ નહીં. એક સરસ મજાનું વાક્ય છે કે પ્રત્યાયન અને માનવ સંબંધ એ બે જોડિયા બાળકો જેવા છે. બરાબર? એ આપણે આગળ જે સમજાય એ જ વસ્તુ છે. શાળાના શિક્ષકોનું મનોબળ વધારવામાં પારસ્પરિક પ્રત્યાયન અગત્યતા ધરાવે છે. આ જ રીતે કે ભાઈ શાળામાં જે શિક્ષકો કામ કરે છે એને જો ટ્રસ્ટી તરફથી મોટિવેશન મળતું હોય, એને જો પ્રિન્સિપાલ તરફથી મોટિવેશન મળતું હોય, પ્રોત્સાહન મળતું હોય, શાળાના જે બીજો અન્ય સ્ટાફ છે એ લોકો પણ પ્રોત્સાહન આપતા હોય તો શું થાય? એનું મનોબળ વધે, નવું નવું કામ કરવું એને ગમે. શંકા અને ગેરસમજ જો હોય તો એને દૂર કરવામાં પણ પ્રત્યાયનની મહત્વની ભૂમિકા છે. કોઈ પણ શંકા અને ગેરસમજ હોય તો એ પ્રત્યાયન દ્વારા, વાતચીત દ્વારા દૂર કરી શકાય છે. શિક્ષકો વચ્ચે પારસ્પરિક સહયોગ વધારવામાં પણ પ્રત્યાયનનો ફાળો છે. આ ખૂબ સમજી શકાય એવું છે, એટલે આમાં વધારે હું એક્સપ્લેનેશનમાં જતો નથી. અન્ય શાળાઓ અને શિક્ષકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે પણ પ્રભાવપૂર્ણ પ્રત્યાયન પ્રણાલી આવશ્યક છે. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? ઓકે, ચલો હવે હું પ્રશ્ન થોડોક પૂછું છું, જવાબ આપજો. પ્રત્યાયનનો અર્થ સમજાવો. પ્રત્યાયન એટલે શું? કોણ કહેશે? જાદવ નિરાલી રેઝ હેન્ડ. ઓકે નિરાલીબેન બોલો. અનમ્યુટ છે ને? બીજું કોણ છે? હેલો. હા બોલો. પ્રત્યાયન એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સૂચના તથા જ્ઞાન આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. ઓકે, સરસ. અજયભાઈ? પ્રત્યાયન એટલે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને વિચાર, જ્ઞાન, લેખન દ્વારા કોઈ પણ રીતે પ્રક્રિયા કરીને આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. જેમ કે બોલીને, ગાઈને, ભાષા દ્વારા, હાવભાવ દ્વારા પ્રત્યાયન કરી શકાય છે. બરાબર છે, સરસ. હા બોલો. પ્રત્યાયન એટલે આદાન પ્રદાનની પ્રક્રિયા. આદાન પ્રદાન જેમાં આપણે આપણા વિચારો, આપણે કોઈ પણ જરૂરિયાત, કોઈ પણ વસ્તુ વગેરેને આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા. ઓકે, તો શું તમે ક્યારે વિચાર્યું છે કે આજે CC7 છે કે CC6 હોય, કોઈ પણ બાબત તમે શીખો છો, બરાબર, એમાં એક વ્યાખ્યા, સંકલ્પના આપેલી છે. સંકલ્પનાની નીચે કોઈ એક વ્યક્તિનું નામ છે, એને આ સંકલ્પના આપી છે. ભાઈ તમે દાખલા તરીકે પ્રત્યાયનના ઊંડાણમાં જશો ને કે ભાઈ ખરેખર પ્રત્યાયન શબ્દ શું છે, બરાબર, પ્રત્યાયન એટલે શું, આખું શું સમજી શકાય, એમાં આપણા શિક્ષણ જગતની અંદર પ્રત્યાયનનો શું કેવો ભાવ રહેલો છે, શિક્ષણ જગતની અંદર પ્રત્યાયનને હું કઈ રીતે હું વિનવું, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જે વિદ્વાનો અહીંયા વ્યાખ્યા આપી શકે છે ને, સેમ ટુ સેમ તમે પણ આપી શકો. તમારે ગોખવાની જરૂર નથી, ખાલી એકવાર સમજી લ્યો કે ભાઈ ખરેખર આ વસ્તુ છે શું. તમે શરૂઆતથી ખાલી એક નીરવ પ્રકાશન કે ભાઈ અમૂલ પ્રકાશન કે સોના પ્રકાશન કે કોઈ એક પ્રકાશનનો ઉપયોગ કરતા ખરેખર ગૂગલનો ઉપયોગ કરો, અલગ અલગ રેફરન્સનો ઉપયોગ કરો, અલગ અલગ આર્ટિકલ્સ પણ ઉપલબ્ધ છે. ઘણા બધા પ્રત્યાયન ઉપર થીસીસ પણ બન્યા છે, ઘણા બધા એમએડ લેવલે, ઘણા બધા પીએચડી લેવલે ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે, ઘણા બધા રિસર્ચ પેપર છે. તો એ ખાલી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ઓહો આટલું બધું, કેટલું બધું સરસ. અને એને એકવાર સમજી જાઓ પૂરું. કોઈ પણ વિષય હોય એવું નથી, આજ એકવાર એને ખાલી ડીપમાં તમે સમજી જાઓ. અને કોઈ તમને બીએડ ની એક્ઝામમાં એમ કે બીએડ ની એક્ઝામમાં ભાઈ નીરવ પ્રકાશન કે અમલ પ્રકાશનમાંથી કેમ નથી લખ્યું, હું ખોટું પાડતો, તો એ વસ્તુ ખોટી છે, એ ન પાડી શકે. કારણ કે આપને આ સિલેબસ યુનિવર્સિટી આપ્યું છે ને, આ બધી રેફરન્સ બુક કહેવાય.
એઝ અ રેફરન્સ તરીકે કોઈ પણનો ઉપયોગ તમે કરી શકો, પણ આપણા સિલેબસને અંતર્ગત હોવું જોઈએ. એવું નથી કે આમાં બધું સાચું છે, આમાં ઘણી વસ્તુ ખોટી પણ હોઈ શકે. બરાબર. હવે હું માનું છું કે આટલું બધાને સમજાઈ ગયું. બરાબર, તો આગળ વધીએ આપણે. ડન આપે છે ઓલો સિમ્બોલ? ઓકે, તો પ્રત્યાયનના વિવિધ સ્તરો. પ્રત્યાયનના વિવિધ સ્તરોમાં આપણે 4 સ્તરો ભણવાના છે. પહેલું છે શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન, બીજું છે શિક્ષક આચાર્ય પ્રત્યાયન, ત્રીજું છે શિક્ષક અધિકારી પ્રત્યાયન અને ચોથું છે શિક્ષક વાલી પ્રત્યાયન. એમાં આજે આપણે શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યાયન જોવાનું છે. હવે પહેલા શરૂઆતમાં તમને આ સ્તરો પૂછે ને એટલે એનું પ્રાસ્તાવિક માળખું હોય, સિમ્પલ. કે પ્રાસ્તાવિક માળખુંમાં આ વસ્તુ તમે લખી શકો કે ભાઈ શાળામાં જેમ આચાર્ય કેન્દ્ર સ્થાને હોય તેમ શાળાનું બીજું મહત્વનું અંગ છે શાળાનો શિક્ષક. આચાર્યની શૈક્ષણિક ફિલોસોફીને વાસ્તવિક ધોરણે અમલ મૂકવાનું કામ શાળાના શિક્ષકો કરે છે. કારણ કે ટીચર કરતા આચાર્ય છે ને એને 8 થી 10 વર્ષનો વધારે અનુભવ હોય, એટલે શૈક્ષણિક લેવલે એ ખૂબ આગળ હોય અને એની શૈક્ષણિક ફિલોસોફી જ્યારે એ કોમ્યુનિકેશન શિક્ષક સાથે કરે, વાત કરે કે આપણે આ રીતે કોઈ પણ કામ કરી શકાય, ત્યારે શિક્ષકને એક કોમ્યુનિકેશન થી શિક્ષક પોતે કામ કરે છે. આથી શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિ, વિચારો, ક્ષમતા અને અભિગમની અસર શાળાના વિદ્યાર્થીઓ પર પડે છે. આમ આપણે ટૂંકમાં કોમ્યુનિકેશનની આખી અસર બતાવી છે આમાં કે ભાઈ આચાર્યથી માંડી અને શિક્ષક ની વિચાર ક્ષમતા, દ્રષ્ટિ, પોતાનો અભિગમ કેવો છે, એ બધી કોના ઉપર પડે છે? એટલે વિદ્યાર્થીઓ પર. એટલે કે કોમ્યુનિકેશન તમારું જેટલું સારું એટલા તમે વ્યવસ્થિત એ રીતે એ સંદર્ભમાં આગળ વધી શકો છો. આમ શિક્ષકો એ શાળાનું શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે. જો શિક્ષક દ્રષ્ટિવાન હોય તો સમગ્ર શિક્ષણ તંત્રમાં પ્રાણવાન ભૂમિકા ભજવી શકે છે. ને શાળાના આચાર્ય, બિન શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંબંધ વિકસાવી શાળા અને સમાજનો અતૂટ સંબંધ સ્થાપિત કરે છે. બરાબર? કે શાળાનું આખું શૈક્ષણિક પર્યાવરણ કોઈ એવું જરૂરી નથી કે તમે કોઈ એક શાળામાં સારી શાળામાં જ જાઓ, કોઈ એક એવા વિસ્તારની શાળામાં તમને નોકરી મળી, બરાબર, કે ત્યાં હજી સુધી એટલું એજ્યુકેશન નથી, ત્યાંના શિક્ષકો તમારા પહેલાના જે નોકરી કરતા હોય એને એટલું બધું આવડતું ન હોય, બરાબર, પણ એઝ અ ટીચર એક સારા કોમ્યુનિકેટર હોય, તમે ત્યાંના શિક્ષકો સાથે વ્યવસ્થિત પ્રત્યાયન કરો છો, તમે તેના આચાર્ય સાથે, વિદ્યાર્થીઓ સાથે, વાલી સાથે, તો આખો એ જે તમારું નાની એવી આખી દુનિયા બની છે શાળાની, બરાબર, એમાં તમારો અતૂટ સંબંધ સ્થાપિત કરી શકાય. અને અલગ અલગ બિન શૈક્ષણિક કર્મચારી હોય, આચાર્ય હોય, વિદ્યાર્થી હોય કે વાલી હોય, એના સાથે સંબંધ વિકસાવી શકાય. આટલી વસ્તુ તમારે પ્રાસ્તાવિકમાં મૂકી દેવાની શરૂઆતમાં, જ્યારે તમને પ્રત્યાયનના સ્તરો પૂછવામાં આવે પ્રશ્ન ત્યારે. કોઈ પણ શાળામાં ઘણી વ્યક્તિ કામ કરે છે. આ બધી સિમ્પલ બાબત છે. સિમ્પલ અને સાવ સરળ શબ્દમાં જ લખી છે એટલે તમને ખ્યાલ આવી જશે. કોઈ પણ શાળામાં ઘણી બધી વ્યક્તિ કામ કરતી હોય અને આ બધી વ્યક્તિ વચ્ચે જો સંકલન હોય તો શાળાનું કાર્ય સારી રીતે પાર પડે. બધી જ બાબતમાં આ વસ્તુ લાગુ પડે. તમારા પરિવારમાં પણ લાગુ પડે, કોઈ પણ બીજી સંસ્થાની વાત કરો એમાં પણ લાગુ પડે અને શૈક્ષણિક સંસ્થામાં પણ આ જ બાબત બધી લાગુ પડે કે ભાઈ ઘણી બધી વ્યક્તિ જ્યારે કામ કરતી હોય પણ બધી વ્યક્તિ સાથે જ્યારે કોમ્યુનિકેશન હોય છે, પ્રત્યાયન હોય છે, સંકલન હોય છે, ત્યારે કાર્ય કોઈ પણ કામ સારું થઈ શકે. બરાબર? એટલે કોઈ પણ કામ સારું થાય ને ત્યારે બધા જ લોકોનો ફાળો હોય. કોઈ પણ એક વ્યક્તિથી ત્યારે કોઈ પણ કામ સારું નથી થતું. બધા જ લોકો જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે સારામાં સારું કાર્ય થાય છે. પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જે શાળાની બધી વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપી નિર્ધારિત ઉદ્દેશ્યો અનુસાર શાળાના સંચાલનમાં સહાયરૂપ બને છે. કે બધા જ વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપી અને એના ઉદ્દેશ્યો પાર પાડે. સિમ્પલ છે. હવે આપણે જોવાનું છે શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન. બરાબર? આ છે પ્રત્યાયનનું પહેલું સ્તર છે. શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન. તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન વિશે સમજાવો. બરાબર? શિક્ષક વિદ્યાર્થી પ્રત્યાયન છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કારણ કે શિક્ષક સાથે શાળામાં વિદ્યાર્થી હોય દરરોજ 5 થી 7 કલાક ગાળે છે. આપણે રેગ્યુલર વિચારીએ એઝ અ ટીચર તમે વિચારતા જશો કે પ્રાથમિક શાળાના હોય, સેકન્ડરીના વિદ્યાર્થીઓ, આપણે મોટા હાયર સેકન્ડરીના જે વિદ્યાર્થીઓ એ પણ ઘરે સમય ન ગાળતા હોય એટલો તો શાળામાં ગાળતા હોય, બરાબર? એટલે પોતાના પરિવાર કરતા પણ વધારે સમય શાળામાં બાળક ગાળતું હોય છે. ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું પ્રત્યાયન મહત્વપૂર્ણ બની રહે છે. અને વર્ગખંડમાં જ્યારે પણ આપણે કોઈ વિષય વસ્તુ શીખવવાનું હોય ત્યારે પ્રત્યાયન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ મારે તમને આજે શીખવી છે તો એના માટે આપણે વાત કરવી જરૂરી છે, પ્રત્યાયન હોવું જરૂરી છે, આદાન પ્રદાન હોવું જરૂરી છે, તો જ શીખી શકો. વન વે કોમ્યુનિકેશન હોય તો એ વસ્તુ શીખી શકાય નહીં. અહીંથી હું બોલું છું પણ તમને વ્યવસ્થિત સમજાવવું જોઈએ. જો તમને સમજાય નહીં તો તમે પ્રશ્ન પાછો પૂછતા હોવા જોઈએ. જો તમે પ્રશ્ન જ ન પૂછો તો ટુ વે કોમ્યુનિકેશન થાય ન થાય, તમને એ વસ્તુ શીખવામાં તકલીફ પડે, બરાબર? એટલે કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રત્યાયન ખૂબ જ જરૂરી છે. એક શિક્ષક તરીકે આપણે વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોય. એ જ વસ્તુ આપણે હવે જો ઓલા ઉદાહરણમાં વયા જાવ, જ્યારે તમે માઇક્રો ટીચિંગની શરૂઆત કરી ત્યારે તમે અલગ અલગ પ્રયુક્તિનો અભ્યાસ કર્યો. હવે દાખલા તરીકે એક એઝ અ ટીચર હું પેલા અત્યારે કોરોના કાળ છે, બરાબર, એટલે આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ. બાકી આપણે શું કરતા હોય, ક્લાસરૂમમાં વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા ભણાવતા હોય કે ભાઈ હું સામે ભણાવું છું, તમે સામે બેઠા બેઠા ભણો છો, હું બોલું છું, તમે સાંભળો છો, તમને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો છો. તો આ વ્યાખ્યાન પદ્ધતિ થઈ. પણ આ વ્યાખ્યાન પદ્ધતિમાં આપણે અલગ અલગ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હતા, જેમ કે વિષયાભિમુખ છે, પ્રશ્ન પ્રવાહિતા છે, આવી રીતે અલગ અલગ પ્રયુક્તિનો પણ ઉપયોગ કરતા હતા એક શિક્ષક તરીકે. અને એ જ રીતે અત્યારે આપણે જે ઓનલાઈન ટીચિંગ છે એમાં પણ આપણે અલગ અલગ અત્યારે ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને એમાં પણ અલગ અલગ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ તમારું જો પ્રત્યાયન અસરકારક હશે તો જ પદ્ધતિ અને પ્રયુક્તિ અસરકારક નીવડશે, બરાબર? જેનું કોમ્યુનિકેશન સારું, જેનું પ્રત્યાયન સારું, એની જ પદ્ધતિ અને પ્રયુક્તિ અસરકારક નીવડે. એટલે ટૂંકમાં શિક્ષણ શ્રેષ્ઠ બને. વર્ગખંડમાં જ્યારે આધુનિક તકનીકી સાધનોની અસરકારક ઉપયોગ કરતા શિક્ષકે વિદ્યાર્થીને શીખવવું જોઈએ. હવે દાખલા તરીકે આજે તમારે ફ્યુચરમાં આનાથી પણ અત્યારે હાઈટેક બનવું જ પડશે, કારણ કે અત્યારે આપણે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવે ન આવે પણ તો પણ નવી નવી બાબતો આપણે શીખવી પડશે, કારણ કે સરકાર છે એ નવીનતમ ટેકનોલોજી ઉપર વધારે ભાર મૂકી રહી છે, બરાબર? તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો, પાવર પોઈન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો, અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધી જ વસ્તુ, વ્હાઇટ બોર્ડ આમાં ઉપયોગ થાય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો એ બધી જ બાબત આપણને પણ આવડવી જોઈએ અને વિદ્યાર્થીઓ શિક્ષકોને પણ શીખવવું જોઈએ. એના માટે પણ કોમ્યુનિકેશન જરૂરી છે શીખવવા માટે. સ્વ અધ્યયન દ્વારા વિદ્યાર્થી શીખી શકે, બરાબર? અન્વેષણાત્મક અધ્યયન જેને કહેવાય, શોધ અધ્યયન પણ એને કહેવાય, કે પોતાની રીતે શીખે, પોતાની મેળે શીખે. પરંતુ અસરકારક પ્રત્યાયન દ્વારા શિક્ષક દ્વારા શીખવેલું વિષય વસ્તુ વિદ્યાર્થી માટે ખૂબ જ અસરકારક નીવડે છે. એ પોતાની રીતે 100% શીખી શકે. પણ જે અસરકારક પ્રત્યાયન થાય છે એના દ્વારા જે શિક્ષક શીખવે છે એના દ્વારા શીખવેલું જે વિષય વસ્તુ છે એ વિદ્યાર્થી માટે ખૂબ જ અસરકારક નીવડે છે. એ તમે એક્ઝામ્પલ તરીકે જો કે જ્યારે તમે આની પહેલા કોઈ પણ સંસ્થામાં જ્યારે ભણતા અથવા આ સંસ્થામાં, બરાબર, તો નાનપણથી આપણે જ્યારે પ્રાથમિકમાં પણ એવા કોઈ શિક્ષક હોય, સેકન્ડરીમાં પણ કોઈ એવા શિક્ષક હોય, હાયર સેકન્ડરીમાં પણ કોઈ એવા શિક્ષક હોય, પછી બેચલર્સમાં પણ હોય, માસ્ટર્સમાં પણ હોય, બીએડમાં પણ હોય, કે જે સરસ કોમ્યુનિકેશન કરી અને અઘરા વિષયને પણ સહેલો બનાવીને શીખવી શકતા હોય, બરાબર? એટલે જેનું પ્રત્યાયન સારું, જેનું કોમ્યુનિકેશન સારું, એ અસરકારક પ્રત્યાયન કરી શકે, એટલે અસરકારક એ શિક્ષણ કરી શકે, શિક્ષણ આપી શકે. દાખલા તરીકે પુસ્તકોમાં આપણે વિદ્યાર્થીઓને પુસ્તકો આપી દીધા છે, યુનિવર્સિટીએ તો આ સિલેબસ આપી દીધો છે કે ભાઈ તમારે લોકોએ બીએડમાં આ સિલેબસ 6 મહિનામાં પૂરો કરવાનો છે, ભણાવવાનો છે, બરાબર? પણ આ પુસ્તક જ ખાલી ભણાવવાનું જ આપણે કે ભાઈ આ પ્રત્યાયન એટલે શું, પ્રત્યાયનનો અર્થ લખો, પ્રત્યાયનની સંકલ્પના લખો, કોઈ પણ વસ્તુ આવી ગઈ, બરાબર? પણ હકીકતમાં એનો તમારે જીવનમાં શું ઉપયોગ કરવાનો છે? તમે જ્યારે શિક્ષક બનો છો ત્યારે ક્લાસરૂમમાં, વર્ગખંડમાં પણ એનો કેવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે, આ બધી બાબત તમારે એને શીખવવી પડશે. એટલે શું
કે વિદ્યાર્થી સાથે જ્યારે શિક્ષક અસરકારક પ્રત્યાયન કરતો હોય ત્યારે તે શિક્ષક પાસે વિદ્યાર્થીને પોતાપણું લાગે છે અને તેના જીવનમાં આવતી અડચણોમાંથી પણ એ બહાર આવી શકે છે. વિદ્યાર્થી કેન્દ્રી વાતાવરણ હોય ત્યારે વિદ્યાર્થી પ્રોત્સાહિત અનુભવ કરે છે અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે હકારાત્મક સંબંધો પણ સ્થાપિત થાય છે. આ બધી વાત આની પહેલાનું જે ઉદાહરણ છે એક આપી દો. દાખલા તરીકે આ વાત આપણે જ્યારે કહી કે ભાઈ શિક્ષકનો હેતુ છે મોસ્ટ ઓફ એ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો. આપણે જ્યારે બીએડમાં શરૂઆત કરી ત્યારે જ આપણે ખબર હોય કે ભાઈ શિક્ષક આપણે ટેટ ટાટની એક્ઝામ આપશો ને ત્યારે કોમન પ્રશ્ન હશે, બરાબર? બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે શિક્ષકે. હવે એનું એક એક્ઝામ્પલ આપું છું. આમાંથી કોઈ અંગ્રેજીના વિદ્યાર્થી હોય તો એમને ખ્યાલ હશે કે ધોરણ 12 માં એક પહેલો એકમ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ કેન યુ ઇન્સ્ટોલ લવ નું એક તમને ઉદાહરણ આપું કે આ જે પાઠ છે, આ જે એકમ છે, આ એકમમાં એક કસ્ટમર હોય અને બીજો હોય કસ્ટમર કોણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ હોય, બરાબર? આ બે જણા વચ્ચે આખો પ્રત્યે વાત થતી હોય, બરાબર? હવે વાત એવી હોય કે જે ટૂંકમાં આ પાઠની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ બધા ઇમોશન્સ ની વાત છે, બરાબર? એમાં ફ્યુચર જનરેસ્ટિક આખો પાર્ટ છે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે એવું પણ ફ્યુચર આવશે કે જ્યારે યંત્ર માનવ છે એ પોતાનું હાર્ટ પણ રિપ્લેસ કરી શકે. એમાં જે અત્યારે આપણે કેમ હાથમાં કંઈક થયું હોય તો આપણે દાખલા તરીકે હાડકું તૂટી ગયું તો એમાં સળિયો મૂકી દઈએ, બરાબર? પણ એ લોકોએ એવું ઇમેજિન કર્યું છે કે ફ્યુચરમાં એક એવો સમય પણ આવશે કે આપણે આ ફિઝિકલી તો બધું સ્ટ્રક્ચર અત્યારે કરી શકીએ છીએ, આપણી પાસે ટેકનોલોજી છે, પણ તમારા ઇમોશન પણ તમે બદલાવી શકશો. તમારી પાસે અત્યારે પોઝિટિવ ઇમોશન નથી તમારા હૃદયમાં તો તમે પોઝિટિવ ઇમોશન નાખી શકો, નેગેટિવ બધા દૂર કરી શકો. આવો એક પાઠ છે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો મારું કહેવાનો ભાવાર્થ એ છે કે એમાં જે પોઝિટિવ ઇમોશન ની વાત આવે, નેગેટિવ ઇમોશન ની વાત આવે તો શિક્ષકે શું કરાય? તો શિક્ષકે એને અલગ અલગ ઇમોશન્સ શીખવવાના. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે ગ્રજ નામનો એક ઇમોશન છે, તો એ શું કે ભાઈ હેટ કરે, ધિક્કારવું, સામેવાળાને ધિક્કારવું. તો ત્યારે શિક્ષકે શીખવવું જોઈએ કે જો તમારામાં કોઈ પ્રત્યે ધિક્કારની ભાવના હોય, તમે કોઈને હેટ કરતા હોય તો તમારે શું કરવાનું? તમારે એને માફ કરી દેવાનું. શું માફ કરવાથી ધિક્કાર બંધ થઈ જશે? તો કે નહીં. તમારે એને એટલી વખત માફ કરવાના કે તમારા હૃદયમાંથી એ ધિક્કારની ભાવના સાવ ન જતી રહે ને ત્યાં સુધી એને તમારે માફ કરી દેવાનું, બરાબર? તો આવા પોઝિટિવ અને નેગેટિવ ઇમોશન્સ છે એ ફક્ત એને ભણવા માટે નથી કે ભાઈ હું આનો 5 માર્કનો જવાબ લખી લઉં અને મને સારા માર્ક્સ આવી જાય, ઇનફ મારું રિઝલ્ટ બની જાય. પણ હકીકતમાં આપણા જીવનમાં આપણે આ વસ્તુ ક્યાં ભણવાની છે, બરાબર? આપણા જીવનમાં આપણે આ વસ્તુ ક્યાં ઉપયોગી છે એ જ બાબત આપણે શીખવાની છે કે હું અત્યારે અહીંથી હું શીખું છું અને એ હું મારા જીવનમાં ઉતારું અને મારા વર્તનમાં પરિવર્તન આવે. એ જ કેળવણી. અનુભવથી જ વર્તનમાં પરિવર્તન આવે, બરાબર? તો એ જ રીતે સારું કોમ્યુનિકેશન કરતા હું શીખું અને મને ખબર છે કોમ્યુનિકેશનનો અર્થ આવો થાય છે, શાબ્દિક કોમ્યુનિકેશન આવું હોય, અશાબ્દિક કોમ્યુનિકેશન આવું હોય, કોમ્યુનિકેશનની શિક્ષણમાં જરૂરિયાત આવી હોય. આટલી બાબતની મને માહિતી ખબર હોય તો ઓલરેડી હું એઝ અ ટીચર મારામાં ફેરફાર આવી જવો જોઈએ કે ભાઈ કોમ્યુનિકેટર તરીકે મારે શું બદલાવ લાવવો જોઈએ, મારા શાબ્દિક પ્રત્યાયનમાં શું બદલાવ લાવવો જોઈએ, અશાબ્દિક પ્રત્યાયનમાં મારે શું બદલાવ લાવવો જોઈએ, મને કેટલી બાબત આવડવી જોઈએ, કેટલી બાબત મારે શીખવી જોઈએ. વિદ્યાર્થીઓમાં મારે નોટિસ ઓબ્ઝર્વેશન કરતા શીખી જવું જોઈએ કે એના ફેસ ઉપર શું લાગે છે, એ આવી રીતે વર્તન કરે છે તો એનો અર્થ શું થાય. ઓવરઓલ તમને બધી બાબત જ્યારે તમે તમારા ડેઈલી યુઝમાં તમે જ્યારે ઉપયોગ કરશો ને ત્યારે આ વસ્તુ તમારે શક્ય બનશે. હવે આગળ જોઈએ. ટૂંકમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન જેટલું અસરકારક એટલું શિક્ષણ અસરકારક. આ હાવ ટૂંકમાં છે, સિમ્પલમાં સિમ્પલ છે. ભાઈ શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જો પ્રત્યાયન જેટલું અસરકારક એટલું શિક્ષણ અસરકારક. સારામાં સારું પ્રત્યાયન શિક્ષક વિદ્યાર્થી વચ્ચે થાય એટલે શિક્ષણ અસરકારક થાય અને થાય જ. અને છેલ્લે શિક્ષકના શ્રેષ્ઠ પ્રત્યાયન દ્વારા વિદ્યાર્થીના જીવનનું ઘડતર થાય છે અને વિદ્યાર્થી દ્વારા સમાજનું ઘડતર થાય છે.
આમ શ્રેષ્ઠ પ્રત્યાયન એ શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરે છે. એટલે આના ઉપરથી એક વાક્ય ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રત્યાયન એ કેટલું મહત્વનું છે. એક શિક્ષકના પ્રત્યાયન દ્વારા વિદ્યાર્થીના જીવનનું ઘડતર થાય, વિદ્યાર્થી સમાજનું ઘડતર કરે, અને આ શ્રેષ્ઠ પ્રત્યાયન છે આખા શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરે છે. આ બધી જ બાબતો છે એ મેં આ રેફરન્સ, આ હું પીડીએફ છે એ સરસ મજાની મૂકી દઈશ બનાવીને તમારા ગ્રુપમાં. આ રેફરન્સનો આટલો ઉપયોગ કર્યો છે, એમાં પણ ક્લિક કરી અને તમે નવું નવું શીખજો કે આ બધી બાબત જે કમ્યુનિકેશન છે એ આ ફક્ત એક જ બુકમાંથી ન રહેતા પણ અલગ અલગ બધી જ બાબતને ખેડાણ કરી અને જોજો. અલગ અલગ આર્ટિકલ્સ વાંચજો, અલગ અલગ રિસર્ચ પેપર વાંચજો, થીસિસ વાંચજો, ભવિષ્યમાં તમને વધારે ઉપયોગી થશે. તો આજે મારા ભાગનો આજનો જે ટોપિક છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યાયન આજે આપણે પૂર્ણ કરીએ છીએ. એમાં પણ એક નાની લાઈન છે કે સારું કામ અને સારી ભાષા એ ફિક્સ ડિપોઝિટ સમાન છે. સમય જતા મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે. સારી ભાષા એટલે એ પ્રત્યાયન થયો કે ભાઈ સારી ભાષા તમે બોલતા હોય ને અત્યારે તમારી ફિક્સ ડિપોઝિટ હોય, એ ક્યારેક તમને ભવિષ્યમાં વ્યાજ આપે, ક્યારેક કામ આવે. ઓકે, તો આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ લોકો પૂછી શકો છો. આપ પોતાનો એક જ મિનિટ. કોઈને કઈ પ્રશ્ન તો તમે પોતાનો હાથ ઊંચો કરી અને ઓકે, બરાબર છે? સમજાઈ ગયું બધાને? છે કોઈ? સર ગઈકાલના લેક્ચરની પીડીએફ ક્યારે આવશે? એવું છે કે અમારો જે ગ્રુપ છે મીરામિકા કોલેજનું, એમાં મેડમે મોકલી દીધી છે. આજે તમને ફોરવર્ડ કરી દેશે. મીનાબેન બોલો. બોલો, હું સાંભળી શકું છું તમને. સર આજની પીડીએફ પણ મોકલી આપજો. હા, ચોક્કસ. હા. આજના લેક્ચરના સંબંધિત કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. એવું સમજવાનું આપણું પ્રત્યાયન બરાબર થઈ ગયું, સમજાઈ ગયું તમને બધાને? આવું શું કહેવાય આમ માથું કંજોડતા હોય તો? બોલવાની નાનત પાડી હો તમને કોઈને. બોલો, વાંધો નહીં, કોઈ ખીજાશે નહીં. સારું, તો આજનો આપણો લેક્ચર અહીં આપણે એવું સમજીએ છીએ કે બધાને સમજાઈ ગયું, અને આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે ફરીથી મળીશું 3 થી 5 માં, અને એમાં 4 વાગે હવે આ મારા પછી જે બીજું સ્તર છે આપણું શિક્ષક અને આચાર્ય પ્રત્યાયન, એની આપણે શરૂઆત કરીશું અને એ પૂર્ણ કરીશું. અંકિતાબેન રાઠોડ બોલો. તમારો અવાજ બેન બરાબર નથી આવતો. માઇક્રોફોન નજીક રાખીને બોલો. તમે બોલો છો ને એ કટ થાય છે. સર અટેન્ડન્સ શીટ અટેન્ડન્સ આવી હતી ને. જો બેન, એમાં એવું છે કે તમારું જે નેટવર્ક છે ને, અત્યારે તમે જે જગ્યાએ છો ત્યાં નેટવર્ક બરાબર છે નહીં. કારણ કે આમાં પણ મને તમારા જે આંકા છે એ લાલ બતાવે છે નેટવર્કના. બરાબર? એટલે તમારો અવાજ અમને બરાબર આવતો નથી. આપણું કોમ્યુનિકેશન બરાબર થતું નથી. સર અટેન્ડન્સ શીટ અમારી. હા, તો અટેન્ડન્સ શીટ છે એ તમને મોકલાવી જ દેશું ગ્રુપમાં. કાલે સરે મોકલાવી દીધી ને? સર પણ કાલ અમારું નામ નહોતું એમાં. અમુકના નામ આવે છે, અમુકમાં કેટલી બધી વાર આવે છે.
કઈ વાંધો મારું નહીં. કેટલી આજે વાર કરાયું? આજે તમે હાજર છો, તમે બોલ્યા છો, એટલે મને ખબર છે કે તમે આજે હાજર છો. આજની એટેન્ડન્સ શીટમાં જોઈ લેજો કે આજે તમે છો કે નહીં. સર, કાલે હાજર હતા પણ અમારું નામ નહોતું સર. સર એમાં ડ્યુરેશન કરીને કંઈક આવે છે એ શું છે? અમને સમજાણું નહીં એટલે તમને આજે મારામાંથી તમને ક્વેશ્ચન પૂછું આખા ક્લાસ સુધી. ઓકે સમજાઈ ગયું મને. અટેન્ડન્સ શીટના જે એના વિશેનો જે પ્રશ્ન હોય એ આપણે ગ્રુપમાં સોલ્વ કરવાના છે. તમે આજની અટેન્ડન્સ શીટ છે એ મૂકશું અમે, એટલે એ ગ્રુપમાં આજે ચેક કરી લેજો. આજ તમારું નામ છે હશે જ, બરાબર. બીજી વસ્તુ કે અમુકના ફોનમાં છે ને એ ડ્યુરેશન ટાઈમ બતાવે છે, અમુકના ફોનમાં નથી બતાવતું. પોતપોતાના ફોનમાં ડિફોલ્ટ એનું હોય, બરાબર. અમારી પાસે બધી જ વિગત હોય, તમે ક્યારે આવ્યા, જોઈન થયા, ક્યારે લેફ્ટ થયા, કદાચ બીજી વાર રીકનેક્ટ થયું હોય તો એ પણ વિગત અમારી પાસે હોય છે કે પાછા આવ્યા, પાછા ગયા, પાછા આવ્યા, પાછા ગયા, બરાબર. એ બધી જ વિગત આજે વ્યવસ્થિત તમે જોઈ લેજો, અને આવતીકાલે કઈ પ્રશ્ન હોય તો એના વિશેનો કહેજો. મારો અત્યારે પ્રશ્ન એ જ છે કે આજના લેક્ચરના સંબંધિત કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો, બાકી અત્યારે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ. ઓકે, સમજાઈ ગયું બધાને? તો સારું, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું આવતીકાલે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપો. આવજો.